એક સુંદર શહેર હતું, સૂર્યનગર. આ શહેરમાં રહેતો હતો નાનો પણ બહાદુર માઇટી લિટલ હનુમાન. તે ખૂબ શક્તિશાળી હતો, પરંતુ તેની સાચી તાકાત હતી તેની સાચી નીતિ, દયા અને હિંમત. એક દિવસ સૂર્યનગર પર અજીબ સંકટ આવ્યું. આકાશ અંધારું થઈ ગયું અને શહેરની વીજળી બંધ થઈ ગઈ. લોકો ડરી ગયા. ત્યારે હનુમાન આકાશમાં ઉડીને તપાસ કરવા ગયો. એકલામાં તેને એક અજાણ્યો છોકરો મળ્યો. નામ હતું કશ્યપ. કશ્યપ પાસે ખાસ શક્તિ હતી. તે સૂર્યપ્રકાશ અને ઊર્જાને નિયંત્રિત કરી શકતો હતો. પરંતુ કશ્યપને પોતાની શક્તિ પર વિશ્વાસ નહોતો. હનુમાને તેને કહ્યું, સાચો સુપરહીરો તે નથી જે માત્ર શક્તિશાળી હોય, પરંતુ જે બીજાની મદદ માટે ઊભો રહે. બંનેએ મળીને જોયું કે એક દુષ્ટ શક્તિ શહેરની ઊર્જા ચોરી રહી હતી. હનુમાન પોતાની ગદા સાથે આગળ વધ્યો અને કશ્યપે પોતાની સૂર્ય શક્તિથી અંધકાર દૂર કર્યો. બૂમ! અંધકાર હારી ગયો અને સૂર્યનગર ફરી ઝગમગી ઉઠ્યું. લોકોએ ખુશીથી તાળી પાડી. કશ્યપ હવે ડરતો નહોતો. હનુમાન સ્મિત કરીને બોલ્યો, આજથી તું નવો સુપરહીરો સનાતન છે. તે દિવસથી સૂર્યનગરને મળ્યા બે હીરો, એક દેવતુલ્ય શક્તિવાળો અને બીજો આત્મવિશ્વાસથી ભરેલો માનવ સુપરહીરો. શિક્ષા: વિશ્વાસ, મિત્રતા અને સારા હૃદયથી કોઈ પણ વ્યક્તિ હીરો બની શકે છે.